નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું અલગ અલગ સેક્ટરમાંથી આવેલા હાલમાં જે રિઝલ્ટ પ્રસ્તુત થયા તે કંપનીઓના. શરૂઆત કરીએ આપણે બેન્કિંગ સેક્ટરમાં ઇન્ડસઇન્ડ બેંકથી. રિઝલ્ટ મિક્સ છે. રેવન્યુ 11,005 કરોડ, 3.2% ઘટાડો. ઇબિટા 2,295 કરોડ, 1.1% વધારો. નેટ પ્રોફિટ 594 કરોડ, 4.6 ગણો વધ્યો. ડેટા એવું કહે છે કે રેવન્યુમાં ઘટાડો છે પરંતુ નેટ પ્રોફિટ વધ્યો છે. બેઝ ઇફેક્ટ છે, પ્રોવિઝનલ રિલીફને કારણે આ ઘટના બની છે, પરંતુ કન્સિસ્ટન્સી પર હજુ સવાલો ઊભા છે. તો આગળ જતાં મિક્સ આપણને ચાલ આ શેરમાં દેખાઈ શકે છે. શ્રીરામ ફાઇનાન્સ પર વાત કરીએ. એનબીએફસી સેક્ટરનો બહુ મહત્ત્વપૂર્ણ શેર. રેવન્યુ 12,513 કરોડ, 2.8% વધારો. ઇબિટા 9,409 કરોડ, 7.2% વધારો. નેટ પ્રોફિટ 3,020 કરોડ, 19.4% વધારો. એનાલિસિસ જોઈએ. રેવન્યુ વધ્યું છે, ઇબિટા વધ્યો છે, નેટ પ્રોફિટ વધ્યું છે. ત્રણેય રીતે સ્ટ્રોંગ છે. લેન્ડિંગ ડિમાન્ડ ચાલુ જ છે. પ્રોફિટેબિલિટી સારી રીતે વધી રહી છે. એનબીએફસી સ્પેસ પૂરું એઝ અ પેક મોમેન્ટમમાં છે. સ્પષ્ટ રીતે ગ્રોથ દેખાઈ રહ્યો છે. વાત કરીશું કોમોડિટી સેક્ટરમાં હિન્દુસ્તાન ઝિંકના આવેલા રિઝલ્ટ પર. રેવન્યુ 13,544 કરોડ, 23.4% વધારો. ઇબિટા 7,706 કરોડ, 27.3% વધારો. નેટ પ્રોફિટ 5,033 કરોડ, 28.5% વધારો. ડેટા પર વાત કરીએ તો કોમોડિટી સાયકલ હાલમાં ફ્લેવરમાં છે. માર્જિન પર સ્પષ્ટ રીતે આપણે એક્સપાન્શનની અસર દેખાઈ રહી છે. સિક્લિકલ સ્ટ્રેન્થ જે ચાલી રહી છે તેને કારણે સ્પષ્ટ રીતે નંબર પર તેની અસર આવી રહી છે. પ્રોફિટેબિલિટી ગ્રોથમાં છે. પ્રોફિટ એક્સપાન્શન પણ દેખાઈ રહ્યું છે. વાત કરીએ રિન્યુએબલ એનર્જીની મહત્ત્વપૂર્ણ કંપની અદાની ગ્રીન એનર્જી. રેવન્યુ 3,502 કરોડ, 33.8% વધારો. ઇબિટા 2,882 કરોડ, 28.6% વધારો. નેટ પ્રોફિટ 397 કરોડ, 11.7 ગણું વધ્યું. આ શું કહે છે? રિન્યુએબલ સ્પેસ ઓલરેડી ગ્રોથ ફેઝમાં છે જ. એગ્રેસિવ સ્કેલઅપ થઈ રહ્યું છે. સસ્ટેનેબિલિટી મોનિટર થશે તો આગળ જતાં હાઈ ગ્રોથ ફેઝ કન્ટિન્યુ રહેશે. રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ હવે લોઢા ડેવલપર સાથે. રેવન્યુ 3,901 કરોડ, 9.4% ઘટાડો. ઇબિટા 963 કરોડ, 27.5% મોટો ઘટાડો. નેટ પ્રોફિટ 794 કરોડ, 30.7% ઘટાડો. તમામ રીતે નેગેટિવ. રિયલ એસ્ટેટ સેક્ટર વીક છે. ડિમાન્ડ સ્લોડાઉન થઈ રહી છે. કોસ્ટ પ્રેશર સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે. તો ઓલરેડી આ જે ઘટનાઓ બની રહી છે વૈશ્વિક લેવલ પર તેની અસર હજુ આ સેક્ટર પર ઓર પડી શકે છે. હવે વાત કરીશું લાર્જ કેપમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. રેવન્યુ 2,98,621 કરોડ, 10.8% વધારો. ઇબિટા 44,141 કરોડ, 4.1% ઘટાડો. નેટ પ્રોફિટ 16,971 કરોડ, 9% મોટો ઘટાડો. સાઇઝ મોટી છે તો પણ રિઝલ્ટમાં ટોપ લાઇન પર નંબર પર મોટી અસર દેખાતી નથી. બોટમ લાઇન પણ ઘટાડો થઈ રહ્યો છે. માર્જિન પર પ્રેશર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. આગળ જતાં ચેલેન્જો બની રહેવાના છે. એફિશિયન્સી ચેલેન્જ ઓર બનશે. ઓવરઓલ એઝ અ સેક્ટરની વાત કરીએ આપણે તો હવે આપણે જોઈશું ફાઇનાન્સ સેક્ટર પર. ફાઇનાન્સમાં આપણે જોઈએ તો L&T ફાઇનાન્સ. રેવન્યુ 4,771 કરોડ, 4.2% વધારો. ઇબિટા 2,881 કરોડ, 3.7% વધારો.
નેટ પ્રોફિટ 806 કરોડ 9.2%નો વધારો. નંબર્સ સ્ટેબલ છે, કન્સિસ્ટન્ટ છે, પરંતુ એગ્રેસિવ નથી. હેલ્ધી નંબર ગણી શકાય, પરંતુ એકદમ શાર્પ સ્ટોકમાં એવી મૂવમેન્ટ આવે ઉપરી તરફ એવા નથી. ઓવરઓલ તમામ મેં જે પણ કંપનીની વાત કરી એમનું ફાઇનલ કન્ક્લુઝન આપું તમને. સેક્ટર જે પરફોર્મ કરે છે તેમાં એનબીએફસી, કોમોડિટી અને રિન્યુએબલ એનર્જી. તેમાં આપણે જોયું શ્રીરામ ફાઇનાન્સ, હિન્દુસ્તાન ઝિંક અને અદાની ગ્રીન. જે સેક્ટર સ્ટ્રગલ કરી રહ્યા છે તેમાં રિયલ એસ્ટેટમાં આપણે જોયું લોઢાના નંબર ખરાબ આવ્યા છે. લાર્જ કેપમાં આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ચર્ચા કરી, તેના નંબર ઠીકઠાક આવ્યા છે. આમ જોવા જઈએ તો નંબર ખરાબ જ કહેવાય. જેના નંબર મિક્સ આવ્યા છે તેમાં ઇન્ડસઇન્ડ બેંક અને L&T ફાઇનાન્સ. તો આ હતું આપણું નંબર્સ પર નજરનું ફાઇનલ કન્ક્લુઝન ડે 11નું. બીજા માત્ર નંબર્સ જુએ છે, અમે નંબર્સ પર આગળની સ્ટોરી શું છે તેના પર આપણે ચર્ચા કરીએ છીએ. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.